Hello everyone, welcome to DJ की पाठशाला Learning Made Easy. Unit 5 Safety and Sustainability in Industrial Instrumentation. આજનો આપણો ટોપિક છે સેફટી ઇન્ટરલોક સિસ્ટમ. સો વોટ ઇઝ એન ઇન્ટરલોક આપણે ડિસ્કસ કરીશું. ઇન્ટરલોક જે છે it is a safety mechanism used in industrial systems to prevent dangerous operations or ensure processes occur in a safe sequence. ઇન્ટરલોક સિસ્ટમ યુઝ્યુઅલી ડિઝાઇન થાય છે ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમની અંદર સો ધેટ કોઈ ડેન્જરસ ઓપરેશન્સ જે છે એને પ્રિવેન્ટ કરી શકાય અને સેફટી પ્રોવાઈડ કરી શકાય. સો એક કંટ્રોલ ફીચર છે જે ઓટોમેટિકલી રેસ્ટ્રિક્ટ કરી દે છે ઓર પરમિટ ધી ઓપરેશન ઓફ ઇક્વિપમેન્ટ ઓન સ્પેસિફિક કન્ડિશન્સ. એટલે જો સ્પેસિફિક કન્ડિશન્સ ઊભી થાય તો એ ઓટોમેટિકલી રેસ્ટ્રિક્શન આપે છે અને એના કારણે એ સેફટી પ્રોવાઈડ કરે છે. ઇન્ટરલોક્સ આર વાઇડલી યુઝ ટુ પ્રોટેક્ટ પર્સન્સને પ્રિવેન્ટ કરવા માટે, ઇક્વિપમેન્ટને પ્રિવેન્ટ કરવા માટે એઝ વેલ એઝ પ્રોસેસીસને પ્રિવેન્ટ કરવા માટે યુઝ થાય છે ફ્રોમ વેરિયસ ટાઈપ ઓફ એક્સિડન્ટ્સ. મેઇન પર્પસ છે એનો એન્શ્યોર્સ દેટ મશીન્સ ઓર પ્રોસેસ ઓપરેટ સેફલી, રાઈટ, ઓર એ ત્યારે જ ઓપરેટ થાય જ્યારે સેફટી કન્ડિશન્સ હોય. ઇન્ટરલોક્સ ડિફરન્ટ ટાઈપના હોય છે. ઇલેક્ટ્રિકલ ઇન્ટરલોક હોઈ શકે, મિકેનિકલ ઇન્ટરલોક હોય અને પ્રોસેસ ઇન્ટરલોક હોય. જો ઇલેક્ટ્રિકલ ઇન્ટરલોક હોય તો એની અંદર રિલેઝ ઓર સેન્સર્સ યુઝ થાય છે ટુ કંટ્રોલ ધ પાવર સપ્લાય ટુ ધ ઇક્વિપમેન્ટ. મિકેનિકલ ઇન્ટરલોક હોય છે તો ફિઝિકલી પ્રિવેન્ટ કરે છે અનસેફ ઓપરેશન્સને, લાઈક એક ગાર્ડ ડોર છે દેટ મસ્ટ બી ક્લોઝ બિફોર અ મશીન સ્ટાર્ટ્સ. એટલે આપણે એવું કહી શકાય કે એક રૂમની અંદર જો મશીન મૂકેલું છે તો એ ત્યારે જ સ્ટાર્ટ થશે મશીન જ્યારે એનો જે દરવાજો છે એ બંધ હશે. સો દેટ ઇઝ અ મિકેનિકલ ઇન્ટરલોક. પ્રોસેસ ઇન્ટરલોકની વાત કરીએ તો એવું કહી શકાય કે જ્યારે કોઈ પ્રોસેસની અંદર પ્રેશર, ટેમ્પરેચર, ફ્લો એવા ટાઈપના પેરામીટર્સ આપણે મૂકેલા છે, જો એ સેફ લિમિટ્સમાં હશે, વિધિન સેફ લિમિટ્સ હશે તો જ એ પ્રોસેસ વર્ક કરશે. સો દેટ ઇઝ અ પ્રોસેસ ઇન્ટરલોક. એક્ઝામ્પલ્સ આપણે લઈએ ના તો પ્રિવેન્ટિંગ અ કન્વેયર બેલ્ટ ફ્રોમ રનિંગ ઇફ અ ગાર્ડ ઇઝ ઓપન. કન્વેયર બેલ્ટને આપણે સ્ટાર્ટ નહીં થવા દઈએ જો એનું જે ગાર્ડિંગ મિકેનિઝમ છે એ ઓપન છે. સ્ટોપિંગ અ ફર્નેસ ઇફ ધ કુલિંગ સિસ્ટમ ફેલ્સ. જો એક ફર્નેસ છે તો એની આજુબાજુ જો એ કુલિંગ સિસ્ટમ આપણે લગાવેલી છે ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે, જો એ કુલિંગ સિસ્ટમ જ ફેલ થઈ જશે તો ફર્નેસ વર્ક નહીં કરે ઓર ફર્નેસને ચાલુ જ નહીં થવા દે. સો દેટ ઇઝ એન ઇન્ટરલોક સિસ્ટમ. અલાઉિંગ અ વાલ્વ ટુ ઓપન ઓનલી ઇફ અપસ્ટ્રીમ પ્રેશર ઇઝ સેફ. આપણે કંટ્રોલ વાલ્વને તો જ ઓપન કરવા દઈશું કે જ્યારે અપસ્ટ્રીમ પ્રેશર જે છે એનું એ સેફ હોય. સેફટી ના માટેનો એનો રોલ ગણીએ તો ઇટ રેડ્યુસીસ ધ હ્યુમન એરર, પ્રિવેન્ટ ધ ઇક્વિપમેન્ટનું ડેમેજ પ્રિવેન્ટ કરે છે, ઓપરેટર્સને પણ પ્રિવેન્ટ કરે છે હઝાર્ડ્સમાંથી. અને બીજા ઘણા બધાના એક્ઝામ્પલ્સ છે. બીજી એક વાત કરીએ આપણે તો લિફ્ટનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે લિફ્ટની અંદર પણ ઇન્ટરલોક સિસ્ટમ્સ હોય છે કે આપણે ટિપિકલ જ્યારે લિફ્ટ ચાલતી હોય એક ફ્લોર પરથી બીજા ફ્લોર પર તો વી કેનોટ ઓપન ધ ડોર. અને જો ડોર એનું જે લિફ્ટનો જે ગેટ છે, જે લિફ્ટનો જે ડોર છે એ જો ઓપન હશે તો લિફ્ટ વર્ક નહીં કરે. રાઈટ, સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી સેફટી ઇન્ટરલોક સિસ્ટમ દેટ ઇઝ કેપ્ટ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે ડોર લોકિંગ સિસ્ટમનું, જ્યાં આગળ ઇન્ડસ્ટ્રીઝની અંદર આ બધી વસ્તુઓ યુઝ થતી હોય છે. બેંકની અંદર લોકર્સ જ્યાં મૂકેલા હોય ત્યાં આગળ આ બધી વસ્તુઓ હોય છે કે અહીંયા આપણે બેસીને મોનિટર કરી શકીએ છીએ. સો મોનિટરિંગ વાયા મેનેજમેન્ટ એક સોફ્ટવેર છે, ત્યાં આગળથી આપણે એને મોનિટર કરી શકીએ છીએ. એક એક્સેસ કંટ્રોલ પેનલ આપેલી છે કે જેને એ જ કરી શકશે જેના જોડે એનું ઓથોરાઇઝેશન હશે. જો એ ઓપન કરીને અંદર જશે અને જો પહેલો એને એની એન્ટ્રી થશે એમાં જ આ એક્સેસ કંટ્રોલ પેનલનો જે ગેટ છે એ બંધ થઈ જશે. Then if there are multiple doors connected, તો door on the other side cannot be unlocked when one door is open. એટલે હરેક ડોર પર સેન્સર્સ, કંટ્રોલર્સ, કમ્યુનિકેશન નેટવર્ક માટેના પોર્ટ્સ કનેક્ટેડ હોય છે. અને જેવું એક દરવાજો ખુલે છે બીજો દરવાજો ત્યારે જ ખુલશે જ્યારે પહેલો દરવાજો બંધ થઈ જશે. રાઈટ, સો ધીસ ઇઝ હાઉ ઇટ વિલ provide more safety in an environment where there are chances of happening incidents or accidents or hazards. અને એબનોર્મલ કન્ડિશન્સમાં ત્યાં આગળ એલાર્મ્સ પણ ટ્રિગર આપણે કરાવી શકીએ છીએ. સો ધીઝ આર ઓલ ધી એક્ઝામ્પલ્સ ઓફ સેફટી ઇન્ટરલોક સિસ્ટમ. Learn today, lead tomorrow. See you in the next video.